સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શ્રાવણ માસના પવિત્ર અંતિમ સોમવાર નિમિત્તે મહાકાલના થીમનો શણગાર કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને દાદાને રુદ્રાક્ષના શણગાર કરવામાં આવ્યા હતા અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ પણ પ્રસાદ પેટે અર્પણ કરવામાં આવ્યો હતો. હવે જે સાળંગપુર ધામમાંથી આમતક ન્યૂઝના રિપોર્ટર ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રાવણ માસ દરમિયાન અંતર્ગત શ્રી કૃષ્ણ હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રાવણ માસ અંતર્ગત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં મહાકાલની થીમ તથા દાદાને આજે રુદ્રાક્ષના હાર અને મુગટનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના વાઘામાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી અને નીલકંઠ મહાદેવનું શિવપૂજન પણ કરવામાં આવ્યું હતું. શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામ ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાની પ્રેરણાથી કોઠારી સ્વામી વિવેકદાસજી સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજે પવિત્ર સોમવારના દિવસે દાદાને મહાકાલની થીમ અને દાદાને રુદ્રાક્ષના હારનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. દાદાના વાઘામાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી. સવારે મંગળા આરતી, બપોરે શૃંગાર આરતી કરવામાં આવી હતી. ખાસ કરીને કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ આમતકને જણાવ્યું હતું કે શ્રાવણ માસના પવિત્ર અંતિમ સોમવારના દિવસે આજે કષ્ટભંજન હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં મહાકાલની થીમનો શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ ડ્રાયફ્રૂટના 56 ભોગના અન્નકૂટ પણ કરવામાં આવ્યા હતા. સુંદરકાંડના પાઠ અને હોમ હવનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.